જોર જોરથી વાતો કરતા હતા ડિબેટમાં કે ગૃહમંત્રી જોડે જેનો ફોટો હોય એવા લોકો ડ્રગ્સ વેચતા પકડાય. મારી નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમપી ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું થોડા સમય પહેલાં જે સુરતમાં ડ્રગ્સ કૌભાંડનો એક મોટામાં મોટો આરોપી પકડાણો, તેનો ફોટા સોશિયલ મીડિયામાં હર્ષ સંઘવી સાથે વાયરલ થયા. ત્યારે મિત્રો આ બાબતને લઈને હર્ષ સંઘવી ઉપર ઘણા બધા વિપક્ષના નેતાઓએ સવાલ પણ ઉઠાવ્યા હતા કે એક ગૃહમંત્રી સાથે અને ગૃહમંત્રીનો મિત્ર હોય અને એ ડ્રગ્સનો વેપાર કરતો હોય તો તેમાં એની ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવશે નહીં અને તેને છોડી મૂકવામાં આવશે. ત્યારે મિત્રો હર્ષ સંઘવી દ્વારા વિધાનસભામાં જ આનો ખુલાસો કરવામાં આવ્યો કે ભાજપનો કાર્યકર્તા હોય, ભાજપનો નેતા હોય કે કોઈ પણ ભાજપના સંબંધી સગાવાલા મિત્રનો મિત્ર હોય તો પણ એને છોડવામાં આવશે નહીં. કાયદાની રીતે તેનું કામ કરશે. ચાહે એવો હર્ષ સંઘવીનો મિત્ર હોય, ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ મિત્ર હોય કે પછી PM નરેન્દ્ર સાહેબ મોદીનો પણ મિત્ર હોય, પરંતુ તેને કાયદાની વિરુદ્ધમાં જઈ અને તો ભૂમાફિયાના અને ડ્રગ્સ માફિયાના ધંધા કરે તો તેને પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તો મિત્રો, આગળ આ ડ્રગ્સ માફિયા વિરુદ્ધ જે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈ અને હર્ષ સંઘવી દ્વારા શું જણાવવામાં આવ્યું તે પણ આપણે જાણીએ. એક ડિબેટમાં એમને પ્રશ્ન પૂછ્યો, જોર જોરથી વાતો કરતા હતા ડિબેટમાં કે ગૃહમંત્રી જોડે જેનો ફોટો હોય એવા લોકો ડ્રગ્સ વેચતા પકડાય છે. મારી રાજ્યની જનતાને સૌ મીડિયાઓના માધ્યમથી હું આપને જણાવવા માંગુ છું કે આ સૌથી મોટું સર્ટિફિકેટ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર માત્ર અભિયાન નહીં પરંતુ ડ્રગ્સ વિરોધ એક લડાઈ લડી રહી છે. હું રાજ્યનો ગૃહમંત્રી છું. આપ સૌના આશીર્વાદથી આ લડાઈ લડી રહ્યો છું. મારા જીવનને જોખમમાં નાખીને આ લડાઈ જ્યારે આટલા મોટા નેક્સસની સામે લડી રહ્યો છું અને આપ સૌની સાક્ષીમાં કાલે બી વિધાનસભાના સ્પીકરને મેં નમ્ર અરજ કરી કે સરકાર વિધાનસભાના નિયમોથી બહાર રહીને બી અને મારા વિપક્ષના સાથીઓને ડ્રગ્સ વિશે મનની અંદર જે કોઈ પ્રશ્ન હોય એ બધા જ પ્રશ્ન સ્કોપની બહાર 1 કલાક, 2 કલાક, 4 કલાક ગમે તેટલો સમય થાય હું પ્રત્યેક સભ્યને આ જવાબ આપવા માટે તૈયાર છું. અને આ જવાબ આજે વિધાનસભાના નિયમોને થોડી ઘણી છૂટ આપીને રાજ્યના નાગરિકો સુધી સાચી માહિતી પહોંચી શકે તે માટે સંપૂર્ણ ચર્ચા લાઈવ કરવામાં આવે. તેથી ચર્ચા અને લોકોના જે પ્રશ્ન છે, લોકોના મનમાં કોઈ મૂંઝવણ હોય તો એની સાચી માહિતી લોકો સુધી પહોંચાડી શકાય. કાલે જ્યારે ડ્રગ્સના વિષય પર ચર્ચા થાય તેની માંગણી કરી, આજે ડ્રગ્સના વિષયની ચર્ચા અને એવી ખુલ્લા મનથી બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે જ્યારે મેં બાંહેધરી આપી, તૈયારીઓ દર્શાવી, ત્યારે જાણી જોઈને ડ્રગ્સના વિષય પર ચર્ચા થાય તો અલાયન્સમાં કોંગ્રેસ જોડે બીજી ઘણી પાર્ટીઓ જોડે જે સરકારો ચાલતી હોય એ રાજ્યના આંકડાઓ બી આવે. કયા પ્રકારે ગુજરાતને જે ડ્રગ્સ પકડવાની કામગીરી કરી રહી છે તેને જાણી જોઈને નેક્સસનો હાથો બનીને આ લડાઈને કઈ રીતે ઢીલી પાડવામાં આવે તેનો પ્રયત્ન કરતા લોકો ખુલ્લા પડે. આ ચર્ચા ના થાય તે માટે કોંગ્રેસ દ્વારા અનેક સમય સુધી
આ ચર્ચા ચાલુ ના થવા લીધી. ચર્ચાના વિષય પર જો કાલે આજ વિધાનસભા ગૃહની બહાર દાદર પર ઉભા રહીને ડ્રગ્સ મુદ્દાની ચર્ચાના બેનરો લઈને ઉભા રહે તો કાલનું મેં કહ્યું હતું કે કાલે હું બધા જ જવાબો ખુલ્લા મને આપવા તૈયાર છું. તો બી આજે કોંગ્રેસ પક્ષના આ ધારાસભ્યો જે મીડિયા, સોશિયલ મીડિયા ચારે દિશામાં ખોટી માહિતીઓ ફેલાવવા માટેનો પ્રયાસ કરનાર લોકો આજે એક બી પ્રશ્ન વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત ના કર્યો. પ્રજાએ તો મિત્રો વિડીયો જોયો અને આ હતા આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી. તો મિત્રો ગૃહમંત્રી દ્વારા જે વિપક્ષ દ્વારા ખોટી વાહિયાત વાતો કરવામાં આવે તેને લઈ અને વળતો જવાબ આપવામાં આવ્યો છે. ત્યારે મિત્રો હર્ષ સંઘવીના તેવર કંઈક આકરા જ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મિત્રો હર્ષ સંઘવી દ્વારા જે તેના મિત્ર સાથેનો ડ્રગ્સનો ફોટો વાયરલ થયો તેને લઈ અને વિપક્ષ દ્વારા જે હોબાળો કરવામાં આવ્યો હતો તેને લઈ અને ખુલ્લો પડકાર અને ખુલ્લી ડિબેટ અને હરેક પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો. તો મિત્રો ખરેખર હર્ષ સંઘવી દ્વારા જે આ ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈ તમારો શું અભિપ્રાય છે, તમારી શું કોમેન્ટ છે તે પણ આ વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવજો.